નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ઈડર નગરપાલિકા દ્વારા જાહેર રોડ ઉપરથી દબાણો દૂર કરવામાં આવતા વિવાદ સર્જાયો છે. શહેરના મુખ્ય માર્ગ ઉપર લારી પાથરણા પાથરીને ધંધો રોજગાર કરતા વેપારીઓને તંત્રએ દૂર કરી નાખતા એની ધારાસભ્યશ્રી સુધી રજૂઆત કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં વેપારીઓએ પોતાનો ધંધો રોજગાર બંધ કરીને નગરપાલિકા વિરુદ્ધ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આજરોજ નગરપાલિકાના આજરોજ ધારાસભ્યના નિવાસસ્થાને વેપારીઓ મોટી સંખ્યામાં જઈ પહોંચ્યા હતા, જ્યાં તેમણે પુનઃ એકવાર ધંધો રોજગાર યથાવત કરવાની માંગ કરી હતી. શહેરના મુખ્ય માર્ગ પરથી વેપારીઓને દૂર કરીને શહેરની વચ્ચે જ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા માટેની પણ વેપારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આવનાર દિવસોમાં જો ઈડર નગરપાલિકા દ્વારા યોગ્ય અને વૈકલ્પિક વ્યવસ્થા ન કરવામાં આવશે તો વધુ વિરોધ આક્રમક આવનાર દિવસોમાં ઈડર નગરપાલિકા દ્વારા જો યોગ્ય વ્યવસ્થા અને વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરવામાં આવે તો વેપારીઓ દ્વારા આંદોલનને વધુ આક્રમક બનાવવાની તૈયારીઓ શરૂ થઈ છે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.